પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનું કહ્યું છે. આમાં નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ આપવામાં આવશે. યુદ્ધની સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રીલ વર્ષ 1971માં યોજાઈ હતી. બાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. આ મોક ડ્રીલ યુદ્ધ દરમિયાન થઈ હતી. જોકે સોમવારે રાત્રે પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટમાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ગામડાઓ અને વિસ્તારોમાં રાત્રે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી વીજળી બંધ રહી. ઉલ્લેખનીય છે કે ગત 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકી હુમલો થયો હતો કે જેમાં 26 લોકોના મોત થયા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. સરકાર કોઈ પણ સંભવિત જોખમ પહેલા તૈયાર કરવા માંગે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.